નમસ્કાર ઝી 24 કલાકના વિંડી લાઈવ સાથે હું છું બંસી દવે। શ્રાવણમાં શ્રીકારના દ્રશ્યો સર્જાયા છે। શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર અને મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે અને રાજ્યમાં આગામી સમયમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તેને લઈ રાજ્યના અલગ અલગ જિલ્લામાં ઓરેન્જ, યલો અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અને ગઈકાલથી વહેલી સવાર સુધી 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સારો એવો વરસાદ નોંધાયો છે। તો હાલ વિંડીના માધ્યમથી આપણે વાત કરીશું કે આગામી સમયમાં એટલે કે આજે રાત સુધી કેવી સ્થિતિ જોવા મળી રહી છે। આપણે 3 વાગ્યાના સમયથી સ્ટાર્ટ કરીશું। તો હાલ રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય છે, માફ કરશો 4 સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય છે। તેને લઈ રાજ્યમાં ભારે વરસાદનું જોર જોવા મળી શકે છે। બપોરે 3 વાગ્યાનો સમય આજે 28 તારીખ આપ જોઈ શકો છો, મધ્યમ વરસાદ રહી શકે છે। વેરાવળના દરિયાઈ પટ્ટામાં વરસાદ જોવા મળશે, જામનગર ખાસ કરીને કચ્છમાં વરસાદ જોવા મળશે, દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે વરસાદ। તો આપ જોઈ રહ્યા છો કે હાલ વરસાદ કઈ કઈ જગ્યાએ જોવા મળી રહ્યો છે બપોરે 3 વાગ્યાના સમયે। હવે થોડું આગળ આપણે વાત કરીશું। તો આ છે 5 વાગ્યાનો સમય, ત્યારે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહે છે અને દરિયાઈ પટ્ટો જે વેરાવળ સોમનાથનો સૌરાષ્ટ્રનો છે તેમાં થોડો છૂટો છવાયો વરસાદ રહી શકે છે। હવે આગળ થોડું જોઈએ। રાત્રે 8 વાગ્યાનો સમય છે, આપણે થોડું ઝૂમ કરીને જોઈએ તો પણ તે જ સ્થિતિ જોવા મળી રહી છે જે રીતે વિંડી બતાવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાત વડોદરામાં થોડો એવો વરસાદ જોવા મળી શકે છે, સુરતમાં થોડો એવો વરસાદ જોવા મળી શકે છે અને દરિયાઈ પટ્ટામાં માત્ર છૂટો છવાયો વરસાદ હશે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ, પાલનપુરમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। આપ જોઈ રહ્યા છો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે રાત્રે, બાકી વાતાવરણ થોડું સાફ જોવા મળી રહ્યું છે। હવે આગળ જોઈશું વિંડીના માધ્યમથી। તો રાત્રે 11 વાગ્યાનો સમય છે, તેમાં આપ જોઈ શકો છો જૂનાગઢ પર, જૂનાગઢ ઉના આજુબાજુ જે છે તો વાતાવરણ થોડું જોવા મળી રહ્યું છે, વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। જામનગર, ગાંધીધામ જે કહેવામાં આવે છે કચ્છનો પટ્ટો, એમાં જામનગરમાં થોડું દરિયાઈ પટ્ટામાં છૂટો છવાયો વરસાદ રહેશે અને દક્ષિણ ગુજરાત ફરી વલસાડ, સુરતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારના સમયમાં અને અમદાવાદ, વડોદરામાં હશે વરસાદ, દાહોદમાં સારો એવો વરસાદ હશે, મહેસાણામાં વરસાદ જોવા મળી રહ્યો છે। તો રાત્રે 11 વાગે જે છે તે મેઘરાજા ધડબડાટી બોલાવશે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં। હવે આપણે જોઈ લઈએ 12 થી 1નો આ સમય છે, ત્યારે રાત્રે અમદાવાદમાં, મહેસાણામાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં રાત્રે મેઘરાજા ધડબડાટી બોલાવશે, મહેસાણામાં ધડબડાટી બોલાવશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો છે ત્યાં મેઘરાજા ધડબડાટી બોલાવશે। ઉત્તર ગુજરાતમાં પણ થોડો વરસાદ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને દરિયાઈ પટ્ટો ઉના, જૂનાગઢ, સોમનાથનો જે દરિયાઈ પટ્ટો છે દ્વારકાનો અને ગાંધીધામ, કચ્છમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। તો હાલ આજના દિવસે મેઘરાજા ધડબડાટી બોલાવશે અલગ અલગ જિલ્લાઓમાં, સમય પ્રમાણે વિંડીના માધ્યમથી આપણે જાણ્યું, પરંતુ આગામી સમયમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે।